નમસ્તે દોસ્તો, મારું નામ એકતા છે અને હું કોલેજના છેલ્લા વર્ષમાં હતી. એ સમયે અમારી કોલેજમાં એક ઇવેન્ટ હતી. એમાં શહેરના મોટા મોટા બિઝનેસમેન લોકો આવ્યા હતા અને એમાં એકનું નામ નિકુંજ હતું. એણે મને તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કીધું કે તારી કોલેજ હમણાં થોડા ટાઈમમાં પૂરી થઈ જશે, પછી તું મારી સાથે કામ કરવાની ઈચ્છા હોય તો આવજે. પછી મેં એ કાર્ડને સાચવીને રાખી દીધું અને 2 મહિના પછી મારી કોલેજ પૂરી થઈ એટલે મેં કાર્ડનો ઉપયોગ કર્યો. અને મારા પપ્પા પણ બહુ પૈસાવાળા હતા એટલે મારે નોકરીની કાંઈ જરૂર નહોતી. હું મારા મમ્મી પપ્પાની એકને એક દીકરી હતી અને પપ્પાએ મને પૂરેપૂરી આઝાદી આપી હતી. મારે સમાજ સેવા જ કરવી હતી. પણ પહેલાં મેં નિકુંજને ફોન કર્યો. નિકુંજે તરત મને તેની ઓફિસે બોલાવી લીધી અને ત્યાં છોકરા ને છોકરી બંને કામ કરતા હતા. પછી નિકુંજે મારું સ્વાગત કર્યું. પછી તે દિવસથી જ મેં ત્યાં કામ ચાલુ કરી દીધું. પહેલા જ મહિનામાં નિકુંજ મને અલગ અલગ જગ્યાએ લઈ ગયો. ક્યારેક અનાથ આશ્રમમાં સેવા કરવા, તો ક્યારેક પહાડોમાં રહેતા લોકોની મદદ કરવા માટે. અને 1 મહિના પછી મેં નિકુંજના વ્યવહારમાં બદલાવ જોયો. પછી નિકુંજ સર મને કામ માટે બહાર લઈ જવા માંગતા હતા. એક દિવસ હું ઓફિસમાં બેઠી હતી, ત્યાં મને મારી કોલેજની ફ્રેન્ડ નિધિ ત્યાં દેખાણી. એ બહુ બદલાઈ ગઈ હતી. એના મોંઘા કપડાં, એની સ્ટાઇલ જોઈને હું હેરાન હતી. નિધિ એક સાધારણ પરિવારની છોકરી હતી. એની મમ્મી નાના મોટા કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી. નિધિ જ્યારે નિકુંજની કેબિનમાંથી બહાર આવી તો મેં તેને પૂછ્યું, નિધિ, કોલેજ પૂરી થઈ એને હજી 2 મહિના જ થયા છે, તો તું અહીંયા ક્યારથી કામ કરે છે? નિધિએ કીધું કે તે જ્યારે જોઈન કર્યું એના કરતાં 10 દિવસ પહેલાં જ મેં જોઈન કર્યું અને કહ્યું કે આ સંસ્થાના લીધે મને સારી એવી લાઈફ મળી છે. જ્યાંથી અહીંયા કામ કરું છું ત્યારથી હું સારા પૈસા કમાઉં છું અને મેં સાંભળ્યું ત્યાં સુધી મને ખબર હતી કે કોઈ પણ સંસ્થાની પરિસ્થિતિ ખૂબ જ કઠિન હોય છે અને ત્યાં કામ કરવાવાળા લોકો પૈસા કમાવા પાછળ હોય છે. પણ નિકુંજની સેવા સંસ્થાની તો વાત જ અલગ હતી. મને વિચાર આવવા લાગ્યો કે ક્યાં કામ કરવાવાળી છોકરીઓ એટલી બધી જલ્દી પૈસાવાળી કઈ રીતે બની જતી હતી. અને આ જાણવા માટે મારી જિજ્ઞાસા વધી ગઈ હતી. અને મને એ પણ ખબર હતી કે નિધિ આ સંસ્થામાં કામ કરતી હતી. નિધિએ મને કીધું કે સંસ્થાના કામ માટે 1 મહિનો શહેરની બહાર ફેર્યા હતા અને ત્યાં બહુ પૈસા કમાઈ હતી. અને મને કહ્યું કે તું પણ એકવાર બહાર જઈને જો, તારી પણ સારી કમાઈ થશે. પછી મિત્રો એકવાર મેં નિકુંજ સરને કીધું કે સર, બીજી છોકરીઓને રોજ કામ આપો છો અને હું અહીંયા 15 દિવસથી ફ્રી બેઠી છું, તમે મને પણ કંઈક કામ આપો. પછી એ મને એની કેબિનમાં લઈ ગયા અને બોલ્યા કે એકતા, તારે સમાજ સેવા કરવી હોય તો પહેલાં તારે ટ્રેનિંગની જરૂર છે. હજી તો એટલી બધી માહિર નથી. તારે ખરેખર સેવા કરવી હોય તો તારે પહેલાં મારી પાસે ટ્રેનિંગ લેવી પડશે. પછી મેં એની વાત માની લીધી. એટલે એ બોલ્યા કે તું આજ સાંજે ઓફિસ પૂરી થાય પછી ઘરે ના જતી અને મારી સાથે આવજે. અને નિકુંજે કીધું કે આપણે ક્યાં જવાનું છે એ હું પછી કહીશ. એટલે તરત જ મેં ઘરે ફોન કરીને કહી દીધું કે મારે આવવામાં મોડું થશે. એટલે મમ્મી ફોન ના કર્યો અને પછી હું નિકુંજ સર સાથે ઓફિસથી છૂટીને નીકળી ગઈ. રસ્તામાં એણે કેટલાય ગરીબોની ઝૂંપડીઓ બતાવી, પણ છેલ્લે અમે એક હોટલમાં પહોંચી ગયા. અને ત્યાં પહોંચતાની સાથે જ મેં નિકુંજને પૂછ્યું કે અહીંયા મને સમાજ સેવા વિશે શીખવાડશે. તો નિકુંજજીએ કહ્યું કે હમણાં કહીશ અને મને હોટલના એક રૂમમાં લઈ ગયા. રૂમમાં ગયા અને નિકુંજ મારી સાથે સામાન્ય વાતો કરવા લાગ્યા અને મને કહ્યું કે એકતા, તું ખૂબ જ હોશિયાર છે. થોડી ટ્રેનિંગ પછી તું પણ મારા લેવલનું કામ કરવા લાગીશ. એટલે મેં કીધું સર, આપણે અહીં ત્યાં કઈ ટ્રેનિંગ માટે આવ્યા છીએ? એટલે તરત નિકુંજ શાંત થઈને મારી પાસે આવીને બેસી ગયા અને મને પાણી આપ્યું અને કીધું કે થોડી ફ્રેશ થઈ જા, પછી હું તને ટ્રેનિંગ આપીશ. એટલે મેં કીધું સર,
મને અહીં ઠીક નથી લાગી રહ્યો. હું અહીંથી જાઉં છું. જો તમે ટ્રેનિંગ આપવા જ માંગતા હો તો ઓફિસના ટાઈમમાં આપો. પછી હું ત્યાંથી નીકળી ગઈ અને મેં નક્કી કરી લીધું કે હવેથી હું આ સંસ્થામાં કામ નહીં કરું. બીજે દિવસે હું ઓફિસ ના ગઈ તો મમ્મીએ પૂછ્યું આજે ઓફિસ કેમ નથી ગઈ? તો મેં કહ્યું કે મેં થોડા દિવસની રજા લીધી છે. પછી 3 દિવસ સુધી હું ના ગઈ અને ઘરે જ રહી. અને નિકુંજના ફોન પણ આવ્યા કરતા હતા એટલે હું ફોન ના ઉપાડી. એણે મેસેજ કર્યા. લગાતાર એ માફી માંગવાના મેસેજ આવતા હતા અને મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય નિકુંજની સામે નહીં જાઉં. પછી થોડા દિવસ પછી એવું થયું કે જે મેં કલ્પના પણ નહોતી કરી. મારા પપ્પા સવારે દુકાન પર જવા નીકળ્યા અને ત્યાં પહોંચીને પપ્પાએ મમ્મીને ફોન કર્યો. તેને ફોનમાં શું વાત કરી એ તો મને પણ નથી ખબર, પણ વાત કરતાં કરતાં મમ્મી રોવા લાગ્યા. પછી મને ખબર પડી કે પપ્પાની દુકાન નગરપાલિકાએ કાઢી નાખી હતી. પપ્પાએ લાખો રૂપિયા ખર્ચીને દુકાન બનાવી હતી અને પપ્પા કંઈ કરી શકે તેમ નહોતા. અને નગરપાલિકાએ પપ્પા ઉપર 15 લાખનો દંડ આપ્યો અને પપ્પા એ દંડની રકમ ના ભરે તો તેને 7 વર્ષની જેલ થાય તેમ હતી. એટલે મારા પપ્પા પાસે જેટલી બચત હતી એ બધા પૈસા દંડ ભરવામાં પૂરા થઈ ગયા. અચાનક અમારી ફેમિલી પર દુઃખ આવી પડ્યું. પછી થોડા દિવસો પછી એક દિવસ મેં મમ્મી પપ્પાને ઘરે વાતો કરતા સાંભળ્યા. મમ્મી પપ્પાને કહેતી હતી કે આપણે એક છોકરો હોત તો અત્યારે આપણા આ કઠિન સમયમાં પૈસા કમાઈને આપણી મદદ કરી રહ્યો હોત, પણ ભગવાને આપણને એક જ સંતાન આપ્યું અને એ પણ છોકરી. મને આ વાતો સાંભળીને એવું લાગ્યું કે હું મમ્મી પપ્પા માટે કંઈ કામની નથી. એવા વિચારો કરતી હતી ત્યારે અચાનક નિકુંજનો ફોન આવ્યો અને મેં ફોન ઉપાડીને કીધું કે હું કાલે જ સંસ્થા પર આવીશ. બીજે દિવસે હું સંસ્થા પર ગઈ તો ત્યાં મને નિધિ મળી. એની એક ફ્રેન્ડને સંસ્થા જોઈન કરવા લાવી હતી. એની ફ્રેન્ડ નિધિની લાઈફસ્ટાઈલ જોઈને પ્રેરિત થઈ ગઈ હતી અને નિધિએ મને કીધું કે હું થોડા ટાઈમમાં મારું પોતાનું ઘર ખરીદવાની છું. અને પછી હું નિકુંજની કેબિનમાં ગઈ અને મારી માફી માંગવા લાગ્યા. અને મેં પૂછ્યું કે મને એટલો જવાબ આપો કે નિધિ અહીંયાથી આટલા પૈસા કઈ રીતે કમાય છે? એટલે નિકુંજે મને કીધું કે ચિંતા ન કર, તું પણ કમાશ અને તું ખૂબ જ સુંદર છે, તું તો વધારે કમાશ. હું આવતા 15 દિવસમાં તારી જિંદગી બદલી દઈશ. અને તે દિવસે સાંજે જ મને નિકુંજ પાછા તે જ હોટલમાં લઈ ગયા અને મને કીધું કે તારી ટ્રેનિંગનું પહેલું કામ એ છે કે જો તું મને ઇમ્પ્રેસ કરી નાખીશ તો સમજી લે કે તું ધનવાન બની ગઈ અને તારી પાસે દિલ્હી કામ આવશે અને તું દિલ્હી પૈસા કમાય. મેં નિકુંજ જેની ઉપરથી નીચે સુધી જોયો તે 40 વર્ષના હતા અને મારાથી 15 થી 18 વર્ષ મોટા હતા. એટલે મેં કીધું, સર તમારે મારા જેવડી છોકરી હશે અને તમે મારી સાથે આવી વાતો કરો છો? તો નિકુંજ બોલ્યા, તારે પૈસા કમાવા છે કે ભાષણ આપવાનું છે એ તું નક્કી કરી લે. પછી મેં કીધું, તમે મને એમને એમ તો જવા નહીં દો, એ મને ખબર છે. તમે મારી પાસે જે ઉમ્મીદ કરો છો એ પણ મને સમજાઈ ગયું છે અને અત્યારે તો મારી ઈચ્છા નથી, પણ હા, જ્યારે મને ઈચ્છા થશે ત્યારે જરૂર કરજો. પણ સર અત્યારે આપણે વાતો કરીને સાથે સમય વિતાવી શકીએ. એટલે સર બોલ્યા કે કંઈ વાંધો નહીં, અને આજ સુધી મેં જેટલી સાથે મુલાકાત કરી છે એમાં તું બધાથી અલગ છો. તારી સુંદરતા અને સમજદારી અલગ છે. જો તારી ઈચ્છા હોય તો હું તારી સાથે મેરેજ કરવા તૈયાર છું, પણ હા, તું મારી બીજી વાઈફ બનીશ. હું તને પહેલાં જ કહી દઉં, મને એની સાથે મેરેજ કરવાની ઈચ્છા જ ના હતી. પછી અમે પ્રેમની વાતો કરવા લાગ્યા જેમાં મને જરા પણ રસ નહોતો, પણ 3 કલાક અમે હોટલમાં આ રીતે વાતો કરી તો નિકુંજે મને એના પણ પૈસા આપ્યા. કંઈ કામ કર્યા વગર પણ મારા હાથમાં 8,000 આપ્યા. ઘરે આવીને મેં પૈસાને સાચવીને મારા કબાટમાં રાખી દીધા અને મેં નક્કી કર્યું કે ઝાઝા પૈસા ભેગા કરીને મારી મમ્મીના હાથમાં આપીશ. બીજે દિવસે પણ હું ઓફિસ ગઈ
નિકુંજ મને ત્યાંથી મૂવી જોવા લઈ ગયો અને આખો દિવસ ફેરવી. આવી જ રીતે 10 દિવસ વીતી ગયા અને ક્યારેક મને 10,000 તો ક્યારેક 12,000 આપતો. પછી મેં પૂછ્યું કે શું નિધિ પણ આવા કામ કરીને જ પૈસા કમાય છે? નિકુંજે મને વાતનો જવાબ ના આપ્યો અને બસ હસીને વાતને ટાળી દીધી. અને તે દિવસે એ મને હોટલમાં લઈ ગયો અને મેં કીધું હજી પણ મારું મન તૈયાર નથી. તો નિકુંજ મારી વાત માનવા તૈયાર નહોતો અને બોલ્યો કે એકતા, તારી સાથે ફરવાની ઈચ્છા પણ મેં પૂરી કરી લીધી છે. હવે મને વધારે ના રોક અને તારે જેટલા પૈસા જોઈએ એટલા આપીશ. એ મને બોલ્યો કે હું 15 લાખ રૂપિયા આપીશ. તો થોડી વાર મને થયું કે વાહ, પણ પછી મને મારા પપ્પાની વાત યાદ આવી કે પૈસા માટે ક્યારેય પોતાની ઈમાનદારી ના મૂકવી. અને નિકુંજ મને જવા દેવા તૈયાર નહોતો અને એ મારી સાથે બળજબરી કરવા લાગ્યો. એટલે મેં પૂંજાને ફોન કર્યો. પૂંજા મારી ફ્રેન્ડ હતી, જે એક પત્રકાર હતી, જે હોટલમાં નિકુંજ મને લાવ્યો હતો. પૂંજા એની બાજુમાં જ રહેતી હતી એટલે તરત જ આવી ગઈ અને તેણે રિપોર્ટ બનાવવાનું ચાલુ કર્યું. અને નિકુંજના કામ બહાર આવી ગયા અને એ ન્યૂઝ મારા પપ્પાએ પણ લાઈવ જોયા. તો થોડી વારમાં તે પણ ત્યાં પહોંચી ગયા અને મારા પપ્પાને મારા પર ગર્વ થયો. એટલે મેં પપ્પાને કીધું કે તમે ખુશ છો? પણ મારા મમ્મી નહીં હોય, કેમ કે એને એમ જ થશે કે મારી જગ્યાએ છોકરો હોત તો સારું હતું. અને ત્યારે મારા પપ્પાએ કીધું કે જે સાહસ મારી છોકરીએ બતાવ્યું છે એ છોકરો હોત તો પણ ના બતાવી શકે. મારી છોકરી જ મારા માટે છોકરા જેવી છે. પૈસા માટે ઘરની ઇજ્જત ખોવાઈ જાય એવા મારા પપ્પાએ મને સંસ્કાર નહોતા આપ્યા. આખા શહેરમાં મારી વાહ વાહ થઈ હતી. દોસ્તો, પૈસા કમાવાની લાલચમાં ક્યારેય ખોટું કામ કે ખોટી નીતિનો સહારો ના લેવો જોઈએ. ખોટા રસ્તેથી કમાયેલા પૈસા હંમેશા થોડા ટાઈમ માટે જ હોય છે. તો દોસ્તો, તમને અમારી કહાની કેવી લાગી કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. અને આગળ પણ આવી જ રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ધન્યવાદ મિત્રો.